હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સમુદ્રાંતિકે એ ધ્રુવ ભટ્ટ સાહેબની એક નાનકડી વાર્તા જેવી છે. 4-5 પાનાની નહીં, ઘણા બધા પાનાની, પણ એક વાર્તા જ કહેવાય. મને સમુદ્ર સફરનો શોખ, એટલે આ પુસ્તકમાં સમુદ્ર શબ્દ વાંચ્યો એટલે હું એને ઉચકી લાવી. વાંચન કરવા બેઠી તો શરૂઆતમાં થોડો કંટાળો આવ્યો, પણ એક પ્રસંગ એવો આવ્યો કે આ પુસ્તક પ્રત્યે મને એવી લાગણી જન્મી કે એકી ધડાકે આખું પુસ્તક હું વાંચીને જ ઉઠી, અને ત્યારથી આ મારું ફેવરિટ પુસ્તક છે. તો જોઈએ કે એ પ્રસંગ કયો છે. જો લેખક એક સરકારી નોકર છે, સરકારી સર્વેયર છે. તો એક જગ્યાએ તે સરકારી જમીનોના સર્વે કરવા માટે જાય છે. જે જગ્યાએ જાય છે તે સમુદ્ર કિનારો છે, તે અજાણી જગ્યા છે. તો એક વાડીને ઝાંપે લેખક કહે છે કે હું અટકી અંદર જોયું. જમણી બાજુ ખડક કોચીને બનાવેલો કૂવો, એટલે પથ્થર કોતરીને બનાવેલો કોઈ કૂવો હતો. ઝાંપલીની સામે જ 2 નાની નારિયેળી વચ્ચે ઝૂંપડીના આંગણામાં બેઠેલી 8-10 વર્ષની એક બાળા, એટલે કે છોકરી, પોતાના સામે પડેલા ઘોડિયાની દોરી ખેંચીને એક છોકરાને હિંચકે છે. મને જોઈને ડરશે એ વિચારે હું જરા ખચકાયો, પણ કંઈ ન બન્યું. તેણે ઘોડિયું હિંચોળિયા કર્યું. મેં ઝાંપો ઠેલ્યો, અંદર ગયો. તેણે મારા અનધિકાર પ્રવેશની પણ નોંધ સુદ્ધા ન લીધી. આપણે કોઈને ત્યાં જઈએ તો પ્રવેશની પરમિશન લઈએ, પણ એ લેખક પોતે પૂછ્યા વિના પ્રવેશ કર્યો. તો અનધિકારથી પ્રવેશ કર્યો. એમને કોઈ ઓળખતું નથી, છતાં અજાણી જગ્યાએ કોઈના ઘરમાં, કોઈની પ્રાઇવેટ જગ્યામાં ગયા તો એને અનધિકાર પ્રવેશ કીધો. એની એમણે નોંધ સુદ્ધા પણ એ છોકરીએ ન લીધી. મને મારા નગરની બહાર આવેલા વસેલા ફાર્મ હાઉસ યાદ આવ્યા. આટલા વર્ષોમાં મેં આમાંના કોઈ ફાર્મની આટલી સાહજિકતાથી મુલાકાત નથી લીધી, એટલે પગ ત્યાં નથી મૂક્યો. હું છેક કૂવા પાસે પહોંચ્યો. થાળા પર ડોલ અને દોરડું પડ્યા છે. તે લેતા પહેલાં મેં મારી નગર સભ્યતા સહજને પૂછ્યું, બેન, તારી ડોલ લઉં? લેખક પ્રવેશ્યા ત્યારે ન પૂછ્યું, પણ ડોલ લેવાની? તો લેખક પૂછે છે કે બેન, તારી ડોલ લઉં? અચાનક જ જાણે આખું જગત બદલાઈ ગયું હોય એટલી નવાઈથી તે બાળાએ મારી સામે જોયું. ઘોડિયામાં સૂતેલું ટબુરિયું બાળક પણ ઊંચું થઈને મને જોવા લાગ્યું. પછી પાછું નચીનપણે ઘોડિયામાં સરી ગયું, એટલે સૂઈ ગયો. મારા કાને હું માની ન શકું તેવા શબ્દો પડ્યા, તે લઈ લે ને, આઈ તને કોઈ ના ન પાડે. આ જ એ વાક્ય છે કે જાણે આ પુસ્તક સાથે મને છેક એ પૂરું ન થાય ત્યાં સુધી જકડી રાખી. શા માટે? તે પછી આ નાનકડી ખેડૂ બાળાએ તુંકારે મને એક જ સપાટામાં મારી ઉંમરના કેટલાય વર્ષો સેરવી લીધા. મારો હોદ્દો, મારી પદવી, મારી કેળવણી, મારી સભ્યતા, એ બધામાંથી સરકતો જાણે કે હું ઘોડિયામાં સૂતેલો નાનો બાળક જેવો બની ગયો. હવે કેમ મને આ ગમ્યું તે હું તમને આના પછીના વિડીયોમાં કહું.